જાફરાબાદમાં વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાફરાબાદ તાલુકા દ્વારા સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી। આ પથ સંચલન શ્રી કામનાથ મહાદેવના પંટાળગણથી લઈને બંદર ચોક, નાના ઉછણિયા, મોટા ઉછણિયા, ધી ચોક, મચ્છી માર્કેટ થઈને કામનાથ મંદિરે પૂર્ણ કરવામાં આવેલ। ત્યારબાદ સંઘ પ્રણાલી પ્રમાણે પંથ સંચલન વક્તા શ્રી નરેન્દ્રભાઈ વરુનું ઉદ્બોધન તેમજ અતિથિ વિષ્ણુભાઈ ભાલિયા દ્વારા પણ સામાજિક જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો। સંઘના સ્વયંસેવક દ્વારા વિશ્વ મંગલની કામના કરવામાં આવી। પરમ વંદનીય ભારત માતાને વિશ્વગુરુના તેમજ વિશ્વ કલ્યાણના ઉચ્ચ સિંહાસન પર બિરાજમાન થશે વિશ્વાસ પોતાનો પ્રાદુર્ભાવ વ્યક્ત કર્યો। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના બજરંગી ભાઈઓએ શસ્ત્ર પૂજન કર્યું અને ઉત્સવમાં સક્રિય રીતે જોડાયા। માતૃશક્તિ દુર્ગા વાહિનીની બહેનો, માતાઓ, નગરજનો, વેપારીઓ બંધુ દ્વારા પરમ પૂજનીય ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા અને પૂજન કર્યું। માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કર્યું તેમજ સમાજના શ્રેષ્ઠીઓ, નગરજનોએ શસ્ત્ર પૂજન કર્યું। આ તકે જાફરાબાદ તાલુકાના કાર્યવાહ કૃષ્ણાભાઈ બાંભણિયા તેમજ સહકાર્યવાહ મનુભાઈ વાઘેલા, જિલ્લા કાર્યવાહ આકાશભાઈ પંડ્યાજી, બિપિનભાઈ બાંભણિયા, જિગ્નેશભાઈ બારૈયા, સબુરભાઈ વાળા, ધર્મેશભાઈ ગોસ્વામી, ભરતભાઈ ચૌહાણ તેમજ સંઘના અન્ય સ્વયંસેવકો સજ્જ શક્તિ દ્વારા પંચ પરિવર્તન આહવાન સહ આચરણને પ્રોત્સાહન અને વેગ આપ્યો। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। આજે દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાફરાબાદ તાલુકા દ્વારા વિજયાદશમીનો અને સંઘ શતાબ્દી વર્ષના જો 100 વર્ષ પૂર્ણ થયા છે એનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। અને અતિથિ વિશેષ તરીકે વિષ્ણુભાઈ ભાલિયા હતા, એમણે પોતાનું ઉદ્બોધન આપ્યું અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો। પહેલાં સંચલન રહ્યું ગામમાં અને પછી જે જાહેર કાર્યક્રમ હતો, જાહેર ઉત્સવ એ મનાવવામાં આવ્યો। સંઘે 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના રોજ સંઘની સ્થાપના થઈ, એટલે એ ગૌરવપૂર્ણ 100 વર્ષ આજે પૂર્ણ થયા છે અને આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે સંઘનું। તો એ નિમિત્તે 5 પરિવર્તન જે છે એ સમાજમાં થાય તો સમાજમાં પરિવર્તન લાવી શકાય છે। તો સ્વબોધ છે એટલે કે સ્વદેશી, નાગરિક કર્તવ્ય, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન અને પર્યાવરણ, આ દિશામાં જો સંઘની દિશા જે આપેલી છે, અલગ અલગ મુદ્દાઓ જે આપેલા છે એમાં આપણે વિચારી શકીએ અને સમાજ જીવનમાં લાગુ કરી શકીએ તો આપણું જે લક્ષ્ય જે છે કે ભારત માતાને, વંદનીય ભારત માતાને વિશ્વગુરુના સિંહાસન ઉપર બિરાજમાન કરવાના છે તે ચોક્કસ ટૂંક સમયમાં થશે। એટલે ભારત જે છે એ વિશ્વ કલ્યાણની ભાવના છે, આપણામાં વસુધૈવ કુટુંબકમની ભાવના છે। તો એ ભાવના લોકો વિશ્વ લેવલે, વિશ્વવ્યાપી, હવે તો ધીમે ધીમે સંઘ પણ આંતરરાષ્ટ્રીય રીતે ઘણા દેશોમાં કાર્યરત છે અને સ્વયંસેવાનું કામ કરે છે। તો ભારતમાં પણ સંઘ દ્વારા 1.5 લાખ જેટલા સેવાના કાર્યો થઈ રહ્યા છે અને દરેક ક્ષેત્રમાં થઈ રહ્યા છે, જુદી જુદી શાખાઓ દ્વારા થઈ રહ્યા છે અને જેની અસર, હકારાત્મક અસર સમાજ જીવનમાં જોઈ રહ્યા છીએ આપણે। તો સંઘ એવું ઈચ્છે કે આપણો સમાજ અને સંઘ એ એકાત્મતાથી આપણે ભારત માતાને વિશ્વગુરુના સિંહાસન ઉપર બિરાજમાન કરી શકીએ અને સૌને આજના વિજયાદશમી પહેલાં ગત નવરાત્રિ મા આદ્યશક્તિના આરાધનાના દિવસો અને આજનો દશેરાનો વિજયાદશમીનો દિવસ, એની સૌને શુભકામનાઓ। ભગવાન શ્રી રામે આજે રાવણનો વધ કર્યો। આજ દિવસે તો અધર્મનો નાશ થાય છે, અસત્યનો નાશ થાય છે। પછી રાવણ રથી હોય છે પણ બિરથ રઘુબીરા હોય છે, એ છતાં પણ, અને આપણા તો રાજાઓ એવા હોય છે કે તપસ્વી રૂપમાં, સબ પર રામ તપસ્વી રાજા, એ આપણી સંસ્કૃતિ છે। તો એને સાથે લઈને આપણે ભારત માતાને વિશ્વગુરુના સિંહાસન ઉપર બિરાજમાન કરી શકીએ। એ સાથે ભારત માતા કી જય।